સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું અને આપણી સાથે આજની આ ચર્ચામાં હિલિયોસ ઇન્ડિયાના CEO દિનશો ઈરાની જોડાઈ ગયા છે. દિનશો સર, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં તો બજારના જ એક ટ્રેન્ડથી શરૂઆત કરવી છે, કારણ કે જુઓ, એક બે દિવસ જૂન મહિનાની શરૂઆત, ઇલેક્શનના રિઝલ્ટ, એ દિવસે થોડોક બજારમાં આપણને વધારે પડતા ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ ધીમે ધીમે બજાર ફરી પાછું પોતાની એક ટ્રેજેક્ટરી અહીંયાથી એમણે પકડી લીધી છે. અને ખાસ કરીને હવે બજાર અહીંયાથી આવનારા સમયમાં જે બજેટ આવવાનું છે એના તરફ એક નજર રાખીને બેઠું છે. કઈ રીતે તમે અત્યારે બજારને જોઈ રહ્યા છો? કારણ કે જો અત્યારે વૈશ્વિક સ્થિતિ પણ આપણને થોડીક પોઝિટિવ જોવા મળી રહી છે. ઓવરઓલ વર્લ્ડના માર્કેટ્સ થોડાક બૂમ કરી રહ્યા છે. અમેરિકાની અંદર જે આંકડા આવી રહ્યા છે કે એ ઉપરાંત ઇન્ડિયાના પણ જે આપણે આંકડા જોઈ રહ્યા છે, બધી જગ્યાએથી અત્યારે આપણને થોડાક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. કઈ રીતે અત્યારે તમે ઇન્ડિયન માર્કેટની ટ્રેજેક્ટરીને ખાસ આવનારા સમયમાં જોઈ રહ્યા છો? નીરજ, પહેલા તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે. અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. તો નીરજ, એવું છે કે અહીંયાથી લઈને આપણા બજેટ સુધી આ એટલું કઈ નેગેટિવ ન્યૂઝ બી નથી ને કઈ પોઝિટિવ ન્યૂઝ બી નથી. તેથી આપણને એવું લાગી રહ્યું હતું કે બજાર કે એક નાના જેવા બ્રાન્ડમાં જ ટ્રેડ થશે. તે ઉપર નીચે થયા કરશે, મતલબ એક નાનું જેવું બેન્ડ એવું રહેશે. ને બજેટ જ્યારે આવશે તેની પછી એક નવો ટ્રેન્ડ સેટ થશે. જો બજેટ સારો થયો તો ઓબ્વિયસલી પોઝિટિવ ટ્રેન્ડ સેટ થઈ જશે, ને ખરાબ આવ્યો તો યુ કેન એક્સપેક્ટ સમ નેગેટિવ રિએક્શન. પતે બોલ્યા પછી બી આપણને એવું લાગે છે કે એટલીસ્ટ ઇન ધ મિડ કેપ સ્પેસ ત્યાં જરા વેલ્યુએશન કઈ જાસ્તી સ્ટ્રેચ થઈ ગયેલા છે. ઓલરેડી તમે જોયેલા છો આજે તો ઇટ્સ ઓબ્વિયસ કે આ મિડ કેપ ઇન્ડેક્સ જે છે તે ખાસો પડેલો છે નીચે. પણ તે આવું છે કે નોર્મલી મિડ કેપ ઇન્ડેક્સના જે વેલ્યુએશન છે તે નોર્મલી એક 20% ઉપર રહે છે ફ્રોમ લાર્જ કેપ વેલ્યુએશન. પણ તે આ ટાઈમે એવું થઈ ગયું છે કે 60%નો ગેપ આવી ગયેલો છે બિટવીન લાર્જ કેપ ને મિડ કેપ. સોરી, હાજી, લાર્જ કેપ ને મિડ કેપ. ને ઓબ્વિયસલી તે જે સ્ટ્રેચ થયેલો છે તે સપોર્ટ કરવા માટે જે ફંડામેન્ટલ રિઝલ્ટ હોય તે બી નથી દેખાઈ રહેલા આજની તારીખમાં. ઇનફેક્ટ જે મિડ કેપ ઇન્ડેક્સનું જે અર્નિંગ્સ હતા તે જાસ્તી કટ થયા એઝ કમ્પેર્ડ ટુ નિફ્ટી 50, જે લાર્જ કેપ ઇન્ડેક્સ છે. તે ઓબ્વિયસ છે કે જરા અહીંયા થોડું વોલેટિલિટી જાસ્તી હશે, તેથી એવોઇડ કરો મિડ કેપ છે. હેવિંગ સેડ ધેટ, સ્મોલ કેપ સ્પેસ જે છે આજની તારીખમાં તે ખાસી સ્ટેબલ લાગી રહેલી છે, કારણ કે તેનું જે વેલ્યુએશન છે હવે આજની તારીખમાં એક ફ્લેટિશ જ થઈ ગયું છે એઝ કમ્પેર્ડ ટુ લાર્જ કેપ વેલ્યુએશન. નોર્મલી 10% ડિસ્કાઉન્ટ પર રહે, પણ તે આ ચાલે. એટલે તમે 10% ડિસ્કાઉન્ટની જગ્યાએ તમારું ફ્લેટિશ થયેલું છે, કઈ ગ્રોથ રેટ બી સારી છે, તો દેટ ઇઝ એક્સેપ્ટેબલ. પણ તે હેવિંગ સેડ ધેટ, ઓવરઓલ જે લાર્જ કેપ છે સ્પેસમાં તેમાં આપણને કઈ જાસ્તી પ્રોબ્લેમ નથી દેખાતો. એટલે જુઓ, લાર્જ કેપની અંદર બહુ મોટી સમસ્યા નથી. મિડ કેપના વેલ્યુએશન થોડા વધારે પડતા મોંઘા થઈ ગયા છે, અને સ્મોલ કેપ એની જગ્યાએ અત્યારે આપણને થોડાક ફ્લેટિશ વેલ્યુએશન પર લાગી રહ્યા છે. એટલે તમારે જો તમારી રોકાણની રણનીતિ નક્કી કરવી હોય તો આ વાતને અહીંયાથી ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે બીજી ચર્ચા કરીએ. તમારા જવાબમાંથી ઘણા બધા સવાલો છે, પરંતુ મારે શરૂઆત સૌથી પહેલાં બજેટની અપેક્ષાથી કરવી છે. કારણ કે જુઓ, અત્યારે આપણે જોઈ રહ્યું છે કે સરકારની અંદર કોઈ બહુ મોટા ફેરફાર નથી થયા. નિર્મલા સીતારમણને જ નાણામંત્રી ફરી બનાવવામાં આવ્યા છે, અને હવે એક મહિનો રહીને અહીંયાથી આપણને બજેટ આવતું જોવા મળશે. હવે અત્યાર સુધી આપણી જે ગ્રોથની ટ્રેજેક્ટરી રહી છે એકદમ સાચી દિશામાં રહી છે. એક સારો એવો ગ્રોથ અત્યાર સુધીમાં આપણે FY24ના યરની અંદર પણ બતાવ્યો છે. પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી આગળ જતાં કયા એવા પગલાં છે, કયા એવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ હજી પણ સરકારે ઘણું બધું કરવાની જરૂર છે, જો અહીંયાથી આપણે જે ગ્રોથ છે એ ગ્રોથની કન્ટિન્યુટી જાળવી રાખવી હોય તો? સર, સો એક તો ચીજ ઓબ્વિયસ છે નીરજ, કે આ આપણે ગ્રોથ જ આપણી ઇકોનોમિક ગ્રોથ જે છે તે અગર જારી રાખવી હોય તો પહેલી ચીજ તો છે એમ્પ્લોયમેન્ટ. જે આપણા યુથનું છે, જે ખાસા 65 કરોડ જવાન લોકો છે ઇન્ડિયામાં 25 વર્ષથી નાના ઉંમરના, તો તમે સમજો કે તે લોકોને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે ને. રફલી અરાઉન્ડ 1-1.5 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ એવરી યર પ્રોવાઈડ કરવાનું છે. તો તે અગર જો કરવું હોય તમને, તમારી ઇકોનોમી એક્સપેન્ડ કરવી હોય, તો ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ એક થ્રસ્ટ છે, તમને આવવું પડશે. ને તે થ્રસ્ટને માટે ખાસું કેપેક્સ જોઈશે, ખાસી ફાઇનાન્સિંગ જોઈશે. તેથી આપણને લાગે છે કે આ જે સેક્ટર છે જે આ મેન્યુફેક્ચરિંગ ગ્રોથને પુશ કરશે, યા તો ઇન્ફ્રા સ્પેસમાં પુશ કરશે, તે સેક્ટર તો ઓબ્વિયસલી પહેલું તો ઓબ્વિયસલી ફાઇનાન્સ જ છે.
apart from the sectors that I'm talking about, પહેલું તો જે છે તે ફાઇનાન્સ જ છે. તમે ફાઇનાન્સ નોટ ઓનલી આપણું ગ્રોથને વસ્તુ જોઈશે, પણ ઓલ્સો કન્ઝમ્પશનને વસ્તુ જોઈશે. કારણ કે અગર જો આપણી ઇકોનોમી સપોઝ ડબલ થવાની હોય આગલા 7-8 વર્ષમાં, તો તે કન્ઝમ્પશનથી જ આવશે. કેપેક્સ કેન ઓનલી લીડ ટુ ધેટ મચ. તે કન્ઝમ્પશનને વસ્તે તમને ખાસું ફાઇનાન્સિંગ જોઈશે. તો ત્યાં આખું ફાઇનાન્સ સેક્ટર, નોટ ઓનલી બેન્કિંગ, એનબીએફસીઝ, મોર્ગેજ કંપનીઝ, તમારી ઓટો લોન કંપનીઝ, ક્રેડિટ કાર્ડ કંપનીઝ, કેટલી બધી છે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ, તે બધા આવી જશે, ઇન્વોલ્વ થઈ જશે અહીંયા. તો ધેટ સેક્ટર લુક્સ વેરી નાઇસ ટુ અસ. અને ઇનફેક્ટ તેને જ જોતા આપણે એક ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડ લાવેલા હતા, જે આપણે 14 તારીખે ક્લોઝ કીધો. ટાઈમિંગ બહુ પરફેક્ટ જ હતી, મને લાગે છે કે ક્લોઝ કીધો ને હવે વી કેન ઇન્વેસ્ટ. તો તે હિસાબે that fund looks very good over a longer term. So I think that is one sector that should do well. ને બીજું જે મેં બોલ્યું, ઓબ્વિયસલી જે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ છે ને ગવર્મેન્ટ પોલિસી રિલેટેડ છે. કારણ કે આપણને લાગે છે કે આ બજેટ બી એટલું પોપ્યુલેશ નહીં રહેશે. કારણ કે તમે જેમ રાઇટલી મેન્શન કીધું શરૂઆતમાં, કે સેમ ગવર્મેન્ટ જે છે તે કન્ટિન્યુ કીધી ને એક કોએલેશન છે, પણ તે એવું જે કેબિનેટ ફોર્મ થયો તેમાં તો દેખાતું બી નથી કે કોએલેશન છે. કારણ કે જે મેજર મિનિસ્ટ્રીઝ હતી તે તો રિટેન કરી કાઢેલી છે રૂલિંગ પાર્ટીએ. સો તે હિસાબે આપણને લાગે છે કન્ટિન્યુટી રહેશે. ને કન્ટિન્યુટી અગર જાઓ તો તમે ઓબ્વિયસલી ખાસી ચીજો જે ડેવલપમેન્ટની થશે તે થવાની છે, એક્સપેક્ટેડ છે આ બજેટમાં. સો તે હિસાબે વી આર વેરી ઓકે. જી સર, તમે ફાઇનાન્સ સેક્ટરની વાત કરી, તમે કહ્યું કે અત્યારે જે તમારું ફંડ પણ આવ્યું છે, તો મારે તમારી પાસે થોડું ડિટેલમાં એ પણ જાણવું છે કે ફાઇનાન્સ સેક્ટરનો સ્પેક્ટ્રમ અત્યારે થોડોક આપણને વધતો જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલી જે માત્ર આપણે બેન્કિંગ કે લેન્ડિંગ કંપનીઝની વાત કરતા હતા, એમાં હવે ઇન્સ્યોરન્સ સેક્ટર પણ ખાસું એવું ઓર્ગેનાઇઝ માર્કેટમાં આવ્યું છે. આ ઉપરાંત આપણી પાસે અત્યારે બીજા બધા ઓપ્શન તરીકે ખાસ કરીને નવી જે ફિનટેક કંપનીઓ છે ત્યાં એ પણ એક ઓપ્શન છે. અને બીજી તરફ ખાસ કરીને જે એએમસી કે માર્કેટ રિલેટેડ પ્લેયર્સ છે, એ બધું પણ એક બહુ મોટો ફિનોમિના છે કે જ્યાં આપણે અત્યારે રોકાણ કરી શકીએ. તો ઇન ફાઇનાન્સ સ્પેસ તમે કયા કયા સબ સેક્ટર્સમાં અત્યારે એક સ્ટ્રેન્થ જોઈ રહ્યા છો કે આવનારા સમયમાં અહીંયા આપણને કોઈક સારી વેલ્યુ ક્રિએટ થતી જોવા મળશે? એકચ્યુઅલી તમે જોવા જાઓ તો નીરજ, પહેલે તો પ્રાઇવેટ સેક્ટર બેંક તો ગિવન જ છે. કારણ કે ત્યાં લાગે છે એમ કે અગર જો કન્ઝમ્પશન સ્પેસમાં ગ્રો થવાની છે, તો તે આર કન્ઝ્યુમર ફેસિંગ બેંક. તો પ્રાઇવેટ સેક્ટર બેંક તો બહુ સારા કરશે. ઓબ્વિયસલી એક સિલેક્ટ પબ્લિક સેક્ટર જે પૂલ હશે તે બી બહુ સારું કરશે, કારણ કે વેલ્યુએશનમાં ખાસા સસ્તા છે. તો એકાદ બેંક તાના બી સારા કરશે. ને બીજું જેમ આપણે બોલ્યું કે વેલ્થ ક્રિએશન અગર જો થવાની છે, એટલે પર કેપિટા ઇન્કમ્સ વધશે. કારણ કે જીડીપી અગર જો એક્સપેન્ડ થયેલી છે ને ઓબ્વિયસલી પોપ્યુલેશન જીડીપી જેટલું એક્સપેન્ડ નથી આવવાનું છે, તેથી પર કેપિટા ઇન્કમ્સો વધશે. પર કેપિટા ઇન્કમ વધે તો ઓબ્વિયસલી જે વેલ્થ રિલેટેડ પ્લેસો છે, જેમ તમે બોલ્યા સ્ટોક એક્સચેન્જીસ થઈ ગયા, યા વેલ્થ મેનેજર્સ થઈ ગયા, માર્કેટ પાર્ટિસિપન્ટ્સ થઈ ગયા, જેમ કે બ્રોકિંગ ફર્મ્સ છે, યા તો આપણી પેલી ડિપોઝિટરી કંપનીઝો છે, તે બધા વિલ ડુ વેરી વેલ. તો તેથી આપણને લાગે છે કે આ સ્પેસમાં તમને ધ્યાન આપવું પડશે. ને જેમ તમે બોલ્યા ઇન્સ્યોરન્સમાં બી ત્યાં જાસ્તી કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ, કે તે ખાસું અંડર પેનિટ્રેટેડ સેક્ટર છે ઇન્ડિયાના વસ્તે. તો હેલ્થ ઇન્સ્યોરન્સમાં સારું રહેશે. ને ઓબ્વિયસલી એનબીએફસી જે સિલેક્ટ છે, જેમ જે આપણી કમર્સને ફંડિંગ કરેલા છે, તે વેલ્થ પ્લેટફોર્મો થઈ ગયા, પ્લેટફોર્મ કંપનીઝો થઈ ગઈ, તે બી સારું કરશે. તો ધીઝ આર ઓલ, જેમ તમે રાઇટલી બોલ્યા કે નોર્મલી જેમ ફાઇનાન્શિયલ સેક્ટર બોલો તો તમારા ખ્યાલમાં પહેલે બેંક્સો જ આવે, પણ તે ઇન્ડિયામાં બેંક્સના સાઈડમાં મૂકો તો 12-13 એવા સબ સેક્ટર્સ છે that can do very well, and that is why our fund will be concentrating on these sectors also. જી સર, તમે જે શરૂઆતમાં એક મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરી, આપણે અત્યાર સુધી જોયું છે કે સરકારે એક મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે અહીંયાથી ખાસ કરીને જે ઈએમએસ સેગમેન્ટ છે, ઓટો છે, ફાર્મા છે, ઘણી બધી સેક્ટર્સ છે કે જ્યાં આગળ પીએલઆઈનો એક સપોર્ટ આપ્યો છે. પરંતુ હવે તમને હજી કોઈક એવા યુનિટ્સ લાગે છે કે કોઈ એવા પોકેટ્સ લાગે છે કે જ્યાં હજી આ પીએલઆઈના જે બેનિફિટ્સ છે તેને થોડા એક્સટેન્ડ કરવા જોઈએ સરકારે, અથવા તો જે અત્યારે જેટલી જગ્યાએ સપોર્ટ આપે છે એમાંથી કોઈક સેક્ટર એવા કે જ્યાં આગળ વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ શકે? તો એવા કયા કોઈક સેક્ટર છે કે જ્યાં પીએલઆઈનો સપોર્ટ વધારવાની જરૂર છે તમારા મતે?
એક તો ઓબ્વિયસ છે નીરજ કે આગળ ચાલતા આખું દુનિયા ગ્રીન જ દેખાવાનું છે કારણ કે બધા ગ્રીન એનર્જી વાત કરે, જીવીની વાત કરે, તો આઈ થિંક તે સેક્ટરમાં તમને કન્સન્ટ્રેશન કરવો પડશે. ન્યૂ ટેકનોલોજી જે છે એટલે તમારી જેમ ફોટોવોલ્ટિક સેલ થઈ ગયા, યા તો ઈવી બેટરીઝ થઈ ગઈ, યા તો ઈવી પ્લેસ થઈ ગયા, એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેસો થઈ ગયા. ત્યાં મને લાગશે હવે આ બજેટમાં તમે જોશો બી મને લાગે છે કે ઓબ્વિયસલી ગવર્મેન્ટ ઓલ્સો રિયલાઇઝ કીધેલું છે કે આમાં જરા ઇવન થોડા બેકફૂટ પર છે, તો ત્યાં થોડું એગ્રેશન દેખાડવું પડશે. મને નહીં માલુમ કે પીએલઆઈ આવશે કે શું આવશે, બધા ઇન્સેન્ટિવ સ્કીમ્સ નક્કી આવવાની છે કારણ કે તે તમને ફ્યુચર ટેકનોલોજી છે તે જોઈશે. બીજી એક જે આપણે ખાસા પાછળ છીએ જેમાં તે છે એઆઈ. તે ત્યાં તો આપણું કઈ આજની તારીખમાં એટલું કઈ બોલવા માટે નથી આપણી પાસે, પણ તે આઈ થિંક ત્યાં બી અગર તમે ચિપ મેન્યુફેક્ચરિંગની વાત કરો તો ત્યાં બી આપણે ખાસા પાછળ છીએ આજની તારીખમાં. તો તે બધામાં આપણને આઈ થિંક આ બજેટમાં જાસ્તી ફોકસ આવવું પડશે ને દેટ ઇઝ વોટ વિલ પુશ ધીસ બજેટ. જી, એટલે જો ખાસ કરીને એક ગ્રીન એનર્જી સેક્ટર અને બીજું ચીપ રિલેટેડ સેક્ટર, આ બે સેક્ટર છે કે જ્યાં આગળ ફોકસ સરકારે વધારવું જોઈએ આવનારા સમયમાં, જો અહીંયાથી સારો ગ્રોથ ઇકોનોમીની અંદર જોઈતો હોય તો. પરંતુ આપણે થોડીક સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી લઈએ અને આપણે શરૂઆતમાં જ જેમ કહ્યું કે હાલમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપની જે પ્રકારની પ્રપોર્શનેટ બની રહી છે, તમે અત્યારે કયા એવા સેક્ટર્સ કમ્ફર્ટેબલ લાગી રહ્યા છે કે જ્યાં આગળ બજાર આટલું હાઈપર પહોંચી ગયું છે છતાં પણ તમને હજી અહીંયા એક વેલ્યુ ક્રિએશન લાગી રહી છે કે હજી અહીંયાથી તમને સારા ગ્રોથની અપેક્ષા છે, એવા કયા સેક્ટર્સ પર અત્યારે તમે ફોકસ રાખી રહ્યા છો? તો એક તો ઓબ્વિયસ છે નીરજ, જેમ મેં પહેલે બી બોલ્યું કે આપણું બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર જે છે તે ખાસો આપણો ઓવરવેટ છે. ઇનફેક્ટ આપણા પોર્ટફોલિયોમાં કઈ 35-36% ખાલી આ જ એક સેક્ટર ના આવશે. અને બીજું જે સેક્ટર આપણને બહુ સારું લાગે છે તે કન્ઝમ્પશન તો નહીં કહેવાય, કેમ બધે કહે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન જે કહેવાય તે સેક્ટર લાઈક ક્યુએસઆર સ્પેસ થઈ ગયું, યા તો આપણું ટુરિઝમ થઈ ગયું, beverage segment થઈ ગયા, યા તો those catering to QSR, તે these are the sectors that we are very bullish on. Obviously એક PSU ને તમે સાથે ક્લબ કરશો તો તે બી એક એવો સેક્ટર છે જે આપણને બહુ સારું લાગે છે, પણ તે ત્યાં સ્પેસિફિકલી આપણે ઓઇલ એન્ડ ગેસમાં જરા જાસ્તી સારું લાગે છે કે વેલ્યુએશન ખાસા રીઝનેબલ આજની તારીખમાં બી એટલું ચાલ્યા પછી બી આ સેક્ટરમાં વેલ્યુએશન ખાસા રીઝનેબલ છે. ઇનફેક્ટ અગર જો જીએસટી અગર જો આવી ગયા લાઈક ગેસની તો વાત ચાલી રહેલી છે કે તે ક્લબ ઇટ અંડર જીએસટી, તે થયું તો ખાસું બેનિફિટ થશે તે સેક્ટરને. અને બીજું જે પીએસયુ સ્પેસમાં આપણે સારું લાગે છે તે છે પાવર એન્ડ પાવર રિલેટેડ સેક્ટર, ટ્રાન્સમિશન કંપનીઝ, જનરેટર્સ ને તે બધા, કારણ કે ત્યાં બી અગર જો આપણે મેન્યુફેક્ચરિંગની થ્રસ્ટની વાત કરેલા છીએ અને ઇન્ડિયાને અગર જો મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવો છે તો પાવર એક એવું છે જે હમણાં બહુ કમ સપ્લાયમાં છે, તેને ઓબ્વિયસલી પુશ કરવો જ પડશે ગવર્મેન્ટને ત્યાં બી, તો તે સેક્ટર સારો લાગે છે. અને પીએસયુ સ્પેસમાં અગેન અગર જો તમે ડિફેન્સની વાત કરો તો તે બી આપણને ખાસો એક સ્ટેન્ડ આઉટ સેક્ટર લાગે છે, પણ તે આજની તારીખમાં આપણને એવું લાગે છે કે ત્યાં જરા વેલ્યુએશન થોડા હવે બહુ ફ્રોથી થઈ ગયેલા છે કે ફ્યુચર ગ્રોથ રેટ બી જાઓ તો ખાસું ફ્રોથ દેખાયેલો છે ત્યાં, તો ત્યાં આપણે શાયદ એક જરા ટ્રિમિંગ કરેલા છે, અધરવાઇઝ વી આર ક્વાઇટ કમ્ફર્ટેબલ. રિન્ચો સર, આપણે ઘણા બધા સેક્ટરની વાત કરી, પરંતુ એક સેક્ટરની વાત અહીંયાથી ખાસ એટલા માટે પણ કરવી છે, એ છે કેમિકલ અને ફર્ટિલાઇઝર સેક્ટર. આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે, ઓલમોસ્ટ 2022 બાદ આ બંને સેક્ટર થોડાક અંડર પરફોર્મિંગ રહ્યા છે અને ખાસ કરીને FY24ની અંદર જો એમના પરિણામો જોઈએ તો ત્યાંથી પણ કોઈ આપણે વધારે ઉત્સાહજનક નંબર્સ જોવા નથી મળ્યા. પરંતુ જે પ્રકારની અત્યારે ફ્રેન્ઝી થોડી આપણને ક્રિએટ થતી જોવા મળે છે આ સેક્ટરની અંદર, તમને લાગે છે કે આવનારો સમય આ સેક્ટર માટે થોડો સારો રહી શકે છે? કારણ કે ફર્ટિલાઇઝર સેક્ટર માટે જે એક મહત્વનું ફિનોમિના છે મોન્સૂન, એ આ વખતે થોડું નોર્મલ રહેવાની પણ અપેક્ષા છે. જી, એકચ્યુઅલી ફર્ટિલાઇઝર અને કેમિકલમાં આપણે જાસ્તી વ્યૂ રાખતા નથી, પણ હેવિંગ સેડ ધેટ તે રીઝન છે કે ફર્ટિલાઇઝર એક ખાસો રેગ્યુલેટેડ સેક્ટર છે, ત્યાં રિટર્ન્સ ખાસા રેગ્યુલેટેડ રહે ને પ્લસ આપણું કઈ ઇન્ડિયાનું કઈ યુએસપી નથી ઓફ ઇમ્પોર્ટ યુરિયા અને પછી આપણે મેન્યુફેક્ચર કરીએ, પણ તેથી જ આપણને એટલો સારો નથી લાગતો તે સેક્ટર. ને કેમિકલનું મેઇન સ્ટોરી હતી એક્સપોર્ટની. હવે ત્યાં ચાઇના હવે પાછો એક વખત હાવી થઈ રહેલો છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, ને એઝ અ રિઝલ્ટ તમે ખાસા પ્રાઇસીસ કોલેપ્સ જોયેલા છે ઇન ધ કેમિકલ સેક્ટર, તો તેથી આપણને ત્યાં બી એટલો જાસ્તું કઈ લાગતું નથી કે આગળ ચાલતા કઈ એટલી જે તમે પાસ વેલ્યુએશન જોયેલા હતા તે
આપણને લાગે છે કે પીક વેલ્યુએશન જોયા તમે, હવે અહીંયાથી તમને એક સ્ટેન્ડર્ડ ગ્રોથ દેખાશે તો, પણ તે એટલું એક્સાઇટમેન્ટ નથી આ બંને સેક્ટરમાં. જી. અને સર, જ્યારે પણ તમારી સાથે જોડાઈએ છીએ ત્યારે એક ચોક્કસથી આઈટી સેક્ટર પર ચર્ચા કરવાની હોય છે, કારણ કે જો છેલ્લા જે હમણાં લેટેસ્ટ અપડેટ આપણે જોઈએ તો આઈટી કંપનીઓએ બહુ ખાસ સરસ નિવેદન અહીંયાથી એ આપ્યા છે કે અમારી પાસે ડીલ આવી રહી છે, ડિમાન્ડ બહુ સારી છે, પણ ચિંતા એ છે કે એ જે ડીલ્સ આવી રહી છે, ડીલ્સનું કન્વર્ઝન જે ખાસ કરીને રેવન્યુ ગ્રોથ કે માર્જિન ગ્રોથની અંદર થવું જોઈએ એ થતું નથી દેખાતું. તો હવે અહીંયાથી કયા પોઝિટિવ ટ્રિગર્સ રહેશે આ બધું કિક ઇન કરવા માટે આઈટી કંપનીઝ માટે? સો ધીરજજી, એકચ્યુઅલી એક ચીજ જે તમને ધ્યાન આપવા જોઈએ આઈટી કંપનીમાં તે હોય મેન પાવર. કેટલું એડિશન કરેલા છે, કેટલા લોકોને લે ઓફ કરેલા છે, યા તો કેટલા લોકોને લેતા જ નથી એ લોકો. તો તે તમે જોશો, કારણ કે તે જ લોકોનું રો મટીરિયલ છે, કારણ કે મેન પાવર હશે તો જ એ લોકોની પ્રોગ્રામિંગ થશે, તો જ એ લોકોની સર્વિસીસો વધશે. તો અહીંયા કંઈ ખાસ આપણને કંઈ ગ્રોથ દેખાઈ નથી. બીજું જે તમે બોલ્યા કે કોન્ટ્રાક્ટ તો મળી રહેલા છે, પણ તે એક્ઝિક્યુશન જ્યારે થશે ત્યારે તે બી ખબર નથી, કારણ કે તે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ્સ હોય તે ત્યાં જાસ્તી માર્જિન મળતો હતો ને ત્યાં જાસ્તી મેન પાવર યુટિલાઇઝ થતો હતો. તો તે આજની તારીખમાં એકદમ ઇવેપોરેટ થઈ ગયેલ છે માર્કેટથી. નાની ડીલ્સો તમે યાદ હશે ખાસા મેનેજમેન્ટના કોલમાં એ લોકો બોલ્યા કે જે નાની નાની ડીલો હતી તે તો વેનિશ જ થઈ ગયેલી છે આપણા ટેબલ પરથી. નાની ડીલો હોતી જ્યાં તમને ડિસ્ક્રિશનરી સ્પેન્ડ મળતા હતા ને ત્યાંથી જ માર્જિન આવતા હતા. તે હવે નથી. તો ઓબ્વિયસલી લાર્જ ડીલ્સ હોય, કોસ્ટ કન્વર્ઝન ડીલ્સ હોય, ત્યાં તો માર્જિન ખાસું લિમિટેડ હોય ને ખાસું બેક એન્ડેડ બી હોય. તેથી શરૂઆતમાં તમને પ્રોબ્લેમ દેખાશે. તો આપણને લાગતું નથી કે આ વર્ષ એટલે મેં ફિસ્કલ FY25 ની વાત કરી રહ્યો છું કે એટલો ડિફરન્ટ હશે ફ્રોમ ફિસ્કલ 24. ઉલટું મને તો લાગે છે થોડો પ્રોબ્લેમ જ રહેશે આ વર્ષમાં એઝ કમ્પેર ટુ 24. ને પ્લીઝ અહીં યાદ રાખજો 24 વોઝ વર્સ દેન 23. સો 3 કન્ઝિક્યુટિવ યર્સ જ્યાં ફંડામેન્ટલ્સ પડી જ છે તે ડિટોરિએટિંગ. તો તે હિસાબે તો ઓબ્વિયસલી વેલ્યુએશન ઓલ્સો લુક વેરી સ્ટ્રેચ ટુ અસ ઇવન ટુડે. એટલે જો આઈટીમાં હજી પણ વેલ્યુએશન થોડા મોંઘા લાગી રહ્યા છે ને FY25 પણ કોઈ અહીંયાથી વધારે સારું રહે એવી અપેક્ષા અત્યારે તો નથી લાગી રહી. એ સાથે જ દિનશોજી સર, આભાર આપ અમારી સાથે જોડાયા અને માર્કેટના તમામ પોઈન્ટ પર અમારી સાથે ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. આભાર. તો આ સાથે માર્કેટ માસ્ટર્સમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.